નમસ્કાર દર્શક મિત્રો, સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરમાં મોહરમની 9મીની રાતે યોજાયો યાદે હુસૈન તાજિયા જુલુસ। શહેરના વિવિધ વિસ્તારોમાંથી 150થી વધુ તાજિયાઓ કસ્બા પિકઅપ સ્ટેન્ડ ખાતે લાવવામાં આવ્યા। ઇમામ હુસૈન અને તેમના સાથીઓની કરબલાની શહાદતે યાદ કરતા ભક્તિસભર માહોલ સર્જાયો। સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઈ હતી। આખો કાર્યક્રમ રાત્રિના 3 વાગે શાંતિપૂર્ણ રીતે થયો। મારું નામ ઇરશાદભાઈ યુસુફભાઈ શેખ, છોટાઉદેપુરનો વતની છું। આજ રોજ મોહરમ શરીફનું 9મું ચાંદ હોય, જેને લોકો કતલની રાત તરીકે માને છે। આજના દિવસે હઝરત ઇમામ હુસૈન એમના 72 જાબાઝ સાથીઓ જોડે શહાદત વળી ઇસ્લામનું પરચમ લહેરાવ્યું હતું। તો આજ રોજ મુસ્લિમ સમાજે યાદે હુસૈન મનાવતા એક ભવ્ય જુલુસ નીકાળ્યું હતું। તેમાં 100થી 150 નાના મોટા તાજિયાઓ એકત્રિત કસ્બા પિકઅપ સ્ટેન્ડ પર થયા હતા અને મુસ્લિમ સમાજે એક સારી રીતે અને સારું મેસેજ પહોંચે એ રીતે તમામ પ્રોગ્રામને સાથ સહકાર આપી નિભાવ્યો હતો, જેમાં છોટાઉદેપુર પોલીસનું ખૂબ સારું સમર્થન રહ્યું હતું। તે બદલ મુસ્લિમ સમાજ તરફથી હું છોટાઉદેપુર પોલીસનું ખૂબ ખૂબ આભારી છું। થેન્ક યુ।